લાવો એટલે વધીએ એમ. રેકોર્ડિંગ તમારે પુરુષોત્તમજીની લેવાની ને. શ્રી પુરુષોત્તમજીની ટીકા. શ્રી પુરુષોત્તમજી સમજાવે છે, પૂર્વોક્ત સાધન શેષ તરીકે પ્રમેય અને ફલનું નિરૂપણ કર્યું. તેમાં જેમનો અધિકાર નથી તે લોકોને ફલની સિદ્ધિ કઈ રીતે થશે અને કયા પ્રકારે થશે તે મહાપ્રભુજી હવે મુખ્ય સાધન પ્રકરણના નિરૂપણ કર્યા પછી કહે છે. શ્રી પુરુષોત્તમ ચરણોએ ટીકામાં ઉપર સુધી વિશ્લેષણો દ્વારા ઉત્તમ અધિકારીઓના વિષયમાં બતાવી દીધું. હવે અહીંયા મધ્યમ અધિકારી એટલે કે જગન્ય અધિકારી અને અતિ જગન્ય અધિકારીઓના વિષયમાં બતાવી રહ્યા છે. આ પ્રકારે ભગવત પ્રાપ્તિનું સાધન બતાવવાની પ્રક્રિયામાં આવવાવાળા બ્રહ્મ વિષયક સિદ્ધાંત અને તે સાધનો દ્વારા પ્રાપ્ત થવાવાળું ફલનું નિરૂપણ કરીને હવે જેને આ સાધનોનો અધિકાર નથી તેમને કેવી રીતે ફલ સિદ્ધ થશે તે શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકમાં સમજાવે છે. આ વાત બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ અથ એ પંક્તિ લખી છે. આ પંક્તિનું અથ શબ્દ દ્વારા આરંભ કરવાનું તાત્પર્ય એ છે કે સેવા સાધન પ્રકરણની મુખ્ય વાત તો આપ શ્રી કહી ચૂક્યા. કૃષ્ણ સેવા સદા કાર્ય તનુવિત જાપ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન એ બધી વાત આગળ આવી ગઈ. હવે તેના પછી જે અન્ય અધિકારીઓની વાત તેને જીવના સ્વરૂપનું જ્ઞાન થવું આવશ્યક છે. તે પૂર્વક પ્રવાહભેદ બુદ્ધિવાળા જેમને પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો છે તેવા ઉત્તમ અધિકારીઓને માટે જીવના સ્વરૂપનું જ્ઞાન હોવું આવશ્યક નથી. ઉત્તમ અધિકારીઓને તો કેવળ એમના શરીરમાં રહેલો જીવ છે તે ભગવાનનો દાસ છે એટલું જ એમના માટે પર્યાપ્ત છે. માત્ર શરીર વિશિષ્ટ જીવે હું ભગવાનનો દાસ છું એવું જાણવાનું તાત્પર્ય એ છે કે અભેદ બુદ્ધિવાળાને સાક્ષાત્કાર થઈ ગયો છે. તેમને આખા જગતમાં પણ સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. તેમને તેમના જીવ સ્વરૂપ આત્મા સ્વરૂપની ગહેરાઈમાં જવાની જરૂર નથી. હું પ્રભુનો દાસ છું તેટલું જ પર્યાપ્ત છે. તેમની ફલ સિદ્ધિ શ્રી કૃષ્ણમાં થાય છે. તેથી હું શ્રી કૃષ્ણનો દાસ છું તે જાણી લેવું એ પર્યાપ્ત છે. ઉત્તમ અધિકારી અતિરિક્ત જીવનું સ્વરૂપ શું છે, તે બદ્ધ કેમ થાય છે, તે મુક્ત કેવી રીતે થશે વગેરે તેમને જાણવું આવશ્યક નથી. પરંતુ અન્ય ન્યૂનાધિકારીઓના માટે તો જીવનું મૂળ સ્વરૂપ અને તેને સંબંધી અન્ય વાતો જાણવી આવશ્યક છે. ત્યારે તેનામાં દ્રઢતા આવે છે એવો અર્થ છે. તેથી આ પંક્તિમાં ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જીવ સ્વરૂપમ શબ્દ દ્વારા શ્રી ગુસાઈજીનું તાત્પર્ય એ છે કે જીવ બદ્ધ છે, બંધાયેલો છે, માયાની ઉપાધિવાળો છે. તેમનું સ્વરૂપ બતાવવા માટે શ્રી ગુસાઈજીએ આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની વચેતના આત્મ વિષયમાં આ પંક્તિ લખી છે. તે કારણે પ્રભુ ચરણોએ એવું લખ્યું છે કે મૂળ શ્લોકમાં આત્મની પદને વિભિન્નતયા રાખીને અર્થ કરવો જોઈએ અથવા કારિકાનો અર્થ આત્મની ઉચ્યતે બ્રહ્મરૂપે તું છિદ્રા વ્યોમની વચેતના. હવે આત્માના વિષયમાં કહે છે કે બ્રહ્મરૂપ આત્મામાં ચેતના અથવા અન્યથા બુદ્ધિ ઉત્પન્ન હોવી. જે આકાશની અંદર છિદ્રો દેખાય છે તેમ જીવ પોતાની અન્યથા બુદ્ધિને કારણે અવિદ્યાને કારણે પોતાના સ્વરૂપનું જ્ઞાન તે જાણતો નથી અને તેને કારણે તેને મોહ, સુખ, દુઃખ, અજ્ઞાન સંસારમાં ડૂબેલો રહે છે એવો અર્થ કરે છે. શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે પૂર્વોક્ત સાધન શેષ તરીકે પ્રમેય અને ફલનું નિરૂપણ કર્યું. તેમાં જેમનો અધિકાર નથી તે લોકોને ફલની સિદ્ધિ કઈ રીતે થશે અને કયા પ્રકારે થશે તે મહાપ્રભુજી હવે મુખ્ય સાધન પ્રકરણના નિરૂપણ કર્યા પછી કહે છે. તેથી એમ પણ સૂચન કર્યું છે કે આગળ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન જોયું. હવે જીવના સ્વરૂપનું જ્ઞાન એટલે કે કૃષ્ણના મહાત્મ્યનું જ્ઞાન તેમનામાં રતિ અને રતિ અનુરૂપ ક્રિયા આ પ્રકારમાં આવશ્યક છે. પૂર્વ કહેલા મુખ્ય ઉત્તમ અધિકારીને જેમની અભેદ બુદ્ધિ થઈ ગઈ છે તેવા સાધન પ્રકારમાં નહીં. ત્યાં તો શરીરવાળો જીવ જ ભગવાનનો દાસ છે એ જ જ્ઞાનની અપેક્ષા છે. અહીં બદ્ધ જીવના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આત્માના વિષયમાં બદ્ધ જીવ સ્વરૂપ અને તેનો મુક્તિનો પ્રકાર આ છે કે ઉપાધિના કારણે જીવ અણુ સૂક્ષ્મ છે, અક્ષરાત્મક છે અને અંતરાયભૂત થયેલી અવિદ્યાને લીધે પોતે અક્ષરાત્મક છે એમ એને ભાન થતું નથી અને તેથી સંસારને પ્રાપ્ત કરે છે. આ જ સંસારનું પ્રાપ્ત કરાવવાપણું
એ જ આ અવિદ્યાનું ઉપાધિપણું છે. જીવત્વ કંઈ અવિદ્યાકૃત નથી, અવિદ્યા લાગેલી છે, ઉત્પન્ન થયેલી લાગેલી છે, પણ તેનું ઉપાદાન કારણ નથી. એમ તેમનું ઉપાદાન કારણ તો બ્રહ્મ છે. બ્રહ્મરૂપ બ્રહ્મના અંશ હોવાથી બ્રહ્માત્મક આત્માને વિશે ચેતના બુદ્ધિઓ જીવોને સાંસારિકત્વ પ્રાપ્ત કરવામાં ઉપાધિભૂત છે. અવિદ્યાથી જીવત્વ થતું નથી કે હું પ્રભુનો અંશ છું, પણ સંસારી થાય છે. એથી શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રપંચો ભગવત કાર્ય તદ્ર રૂપમ માયા અભવત તત્સત્યા અવિદ્યા જીવ સંસાર ઉચ્યતે. ભગવાનની શક્તિ અવિદ્યાને કારણે જીવ સંસારમાં પડે છે. અવિદ્યા જીવને નિજ સ્વરૂપ ભૂલાવી દે છે. આ જ સ્વરૂપ વિસ્મૃતિ કે આપણે પ્રભુના અંશ છીએ, અક્ષરાત્મક છીએ, નિત્ય છીએ, દાસ છીએ, આ સ્વરૂપને આપણે ભૂલી જઈએ એટલે દુઃખી થઈએ છીએ. તેથી જીવને પોતાનું બ્રહ્મા સત્વ એટલે કે બ્રહ્મના અંશ અને બ્રહ્માત્મકતા એટલે સ્ફૂર્તિ નથી. નિબંધમાં આચાર્યશ્રીએ જીવનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. ત્યાં મહાપ્રભુજીએ એમ નિરૂપણ કર્યું છે કે જીવો ભગવાનની ઈચ્છા માત્રથી જ ભગવાનમાંથી બ્રહ્મભૂત પ્રગટ થયા છે. જીવો બ્રહ્મરૂપ છે, યોગ બલથી આવિર્ભાવ પામેલા નથી. તેઓ ભગવાનના અંશ છે, સાકાર છે, સૂક્ષ્મ પરિચ્છેદ એટલે કે અણુવાળા છે, વ્યાપક નથી એટલે તેમનું આવાગમન થાય છે, ચેતન છે, પ્રભુનો ધર્મ છે, ચિત્ત પ્રધાન છે. એમ ત્યાં નિબંધમાં શાસ્ત્ર દ્વારા સમજાવ્યું છે. પણ અવિદ્યાને કારણે માયાને કારણે જીવ બધું ભૂલી ગયો છે. શ્રુતિમાં વેદમાં પણ બુદ્ધિના ગુણ વડે અંગુષ્ટ માત્રત્વ કહીને આગળ આત્મગુણથી પણ ઉપર જીવ આરાગ્ર માત્ર છે એમ નિરૂપણ કરીને જીવનું અણુત્વ બોધ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ જીવને આ નિજ અંશ કહે છે. મમે વાંશોક જીવ લોકે જીવભૂત સનાતન. આ લોકની અંદર જીવ મારો જ અંશ છે એવું કહે છે. અને શ્રીમદ ભાગવતમાં પણ જીવને ભગવાન પોતાનો અંશ કહે છે. સૂત્રકાર બાદરાયણ એટલે કે વેદવ્યાસજી મુનિ પણ બ્રહ્મસૂત્રમાં શ્રુતિમાં જીવ એ ભગવાનનો અંશ છે એમ બોધ્યું છે. એમ સૂત્ર યોજીને જીવનું અંશત્વ ઉપદેશે છે. જીવની ઉત્ક્રાંતિ એટલે ઉપર જાય છે, આ લોકમાંથી બીજા લોકમાં ગતિ કરે છે, અને આ ગતિ આવે છે ને જાય છે તેવું આવાગમન કરે છે. એટલે વ્યાપક હોય તો ન થાય, અણુ હોય તો જ આવાગમન થાય છે. સાંકરમતવાળા જે વ્યાપક માને છે તેમનું અહીં ખંડન થઈ જાય છે. જીવ અણુ છે એવું સૂત્રકારે જીવનું અણુત્વ ઉપદેશે છે. અથવા જીવ એ ભગવાનનો અંશ છે. અણુ પરિમાણ એટલે કે અણુ જેવડું જેનું માપ છે તે, અને અક્ષરાત્મક છે. અક્ષર બ્રહ્મનો અંશ છે, સચ્ચિદાનંદ રૂપ છે. વાસ્તવિક રીતે જીવનું આ જ સ્વરૂપ આચાર્યશ્રીએ અત્ર અભિપ્રેત છે. કેમ કે મહાપ્રભુજી ભાગવત ગીતાજી શ્રુતિની વાતને જ અહીં સમજાવે છે. જીવ આ પ્રકારે બ્રહ્માત્મક છે, છતાં એ બ્રહ્માત્મકત્વની સ્ફૂર્તિ જીવને નહીં થવાનું કારણ અંતરાયભૂત અવિદ્યા છે. આ એ અવિદ્યા પણ ભગવાનની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે. માયાવાદીઓ એમ માને છે કે અનાદિ છે તેમનું અહીં ખંડન થાય છે. તેઓ એમ માને છે કે માયા બ્રહ્મને ઢાંકી દે છે, અને આપણું શાસ્ત્ર વેદ ગીતા બ્રહ્મસૂત્ર એમ કહે છે કે માયા બ્રહ્મની શક્તિ છે. શ્રી ગીરા કાંત્યા ઉર્જા અવિદ્યા વિદ્યા પુષ્ટિ વગેરે શક્તિઓમાંની માયા પણ ભગવાનની એક શક્તિ છે. અને જીવને પોતાનો ભગવત સંબંધ ભૂલાવી અને સંસારમાં આસક્ત કરાવવો એ આ અવિદ્યા શક્તિનું નિયત કાર્ય છે. શ્રુતિમાં આ જ અવિદ્યાને અજ્ઞાનજનક કહી છે, અજ્ઞાનને ઉત્પન્ન કરનારી કહી છે. અથવા અવિદ્યા અંતરાયભૂત થઈને જીવાત્માને બ્રહ્માત્મકતાનું ભાન થવા દેતી નથી. તેથી આપણી સ્વરૂપ વિસ્મૃતિ થઈ જાય છે, અને તેથી હું અને મારું એવો અભિમાનરૂપ સંસાર જીવને બંધન રૂપે વળગે છે. જીવને આ પ્રકારે સંસારમાં નાખવાપણું એ જ આ અવિદ્યાની ઉપાધિરૂપતા છે. આ વિદ્યા જીવાત્માને આવી રીતે સંસારમાં નાખે છે, તેથી તેને ઉપાધિરૂપ કહી છે. જીવને સંસારમાં જોડી દેનાર એ અવિદ્યા જ છે, અને પ્રયોજન જોડનાર એ જ ઉપાધિ કહેવાય છે. અથવા સંસાર પ્રયોજકત્વ એ જ અવિદ્યાની ઉપાધિરૂપતા છે. અવિદ્યા જીવને સંસાર પ્રાપ્ત કરાવે છે.
એ ખરું, પણ એનું જીવાત્મત્વ કંઈક સિદ્ધ કરતી નથી. જીવ તો ભગવાનનો અંશ છે. તત્કૃત જીવાત્મામાં પ્રયોજન નથી જ. માયા સંસાર લગાડે પણ માયા કંઈ ઉત્પન્ન કરતી નથી. એમ અવિદ્યા દોષ રૂપે કે આભાસ રૂપે કે પ્રતિબિંબ રૂપે કે અવચ્છેદન રૂપે જીવનું જીવત્વ નથી. જીવ છે તે માયારૂપી ઉપાધિને કારણે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એમ અહીં પુરુષોત્તમજી સમજાવે છે. પુરુષોત્તમજીએ માયાવાદીઓનું ખંડન કર્યું છે કે જીવ એ ભગવાનનો અંશ છે. અવિદ્યા કે ઉપાધિજન્ય તેનું જીવત્વ નથી. અવિદ્યા કે ઉપાધિ એ માયાનું ઉપાદાન કારણ નથી, પણ જીવ એ બ્રહ્મનો જ અંશ છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ વ્યોમ છિદ્ર દ્રષ્ટાંત પણ જીવનું અણુત્વ બોધત્વાને જ યોજ્યું છે. વ્યોમમાં એટલે કે આકાશમાં જેમ ક્ષુદ્ર ઉપાધિઓ વડે ચારણી વગેરેથી છિદ્રો જેવું દેખાય છે, તેમ આત્મા એટલે કે જીવને વિશે ક્ષુદ્રત્વ વગેરે ધર્મો દેખાય છે. પરંતુ તે ધર્મો કાંઈ બ્રહ્મધર્મ નથી, તે માયા ઉપાધિને કારણે દેખાય છે. એ સમજાવવાને માટે આચાર્યશ્રીએ વ્યોમ છિદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. અથવા જેમ આકાશમાં ચારણી વગેરે ક્ષુદ્ર અવકાશ ભેદ પ્રયોજક એટલે કે દર્શાવનાર ઉપાધિઓમાંથી ભેદદાયક છિદ્રો ક્ષુદ્રત્વ વગેરે અવાસ્તવિક દેખાય છે. જેમ કે બારીમાંથી આકાશને જોવામાં આવે તો તેવડો જ આકાશ નથી, પણ આકાશ છે તે વિશાળ છે. તેમ બ્રહ્મરૂપ સુવર્ણના ખંડરૂપ બ્રહ્માત્મક જીવાત્માને વિશે અવિદ્યાના અંશભૂત ચેતના નામની અન્યથા બુદ્ધિઓને લઈને ક્ષુદ્રત્વ, દુઃખિત્વ, બ્રહ્મથી અત્યંત ભિન્નત્વ વગેરે એવા અવાસ્તવિક ધર્મો દેખાય છે. હકીકતમાં જીવ બ્રહ્મનો જ અંશ છે. આપણે ઐશ્વર્ય વીર્ય વિહીન થઈ ગયા એવું ક્ષુદ્રત્વ ઉપાધિને કારણે આવ્યું છે. હકીકતમાં બ્રહ્મના અંશમાં એવો કોઈ વિકાર આવતો નથી. જેમ સુવર્ણમાંથી ઘરેણાં બનાવવામાં આવે તો તે સુવર્ણના જ હોય, લોખંડ, પિત્તળ કે ચાંદીના ન હોય. તેમ જો બ્રહ્મની અંદરથી જ જીવ પ્રગટ થયો તો તે પણ બ્રહ્મરૂપ બ્રહ્માત્મક જ હોય છે. તેમાં કોઈ વિકાર આવતો નથી. તે અવિકૃત છે, પણ અસંગત્વ એટલે કે વ્યાપકત્વ, નિર્લેષત્વ ને બ્રહ્મ છે તે અસંગત્વ છે. તે જ બધું બન્યો છે, તેથી તેને કોઈનો સંગ નથી. પોતે જ બધા નામ રૂપ લઈને ક્રીડા કરે છે, વ્યાપક છે. આપણને બીજાનો સંગ છે, તેથી તે નિર્લિપ્ત છે, કોઈની અંદર લિપ્ત થતા નથી. તેથી જો તે દ્રષ્ટાંત અહીં કહ્યું હોત તો તદુપાધિકૃત બંધનો બોધ થઈ શકત નહીં. માટે જ આ દ્રષ્ટાંત જીવનું ઉપાધિજન્યત્વ બોધતું નથી. ઉપાધિવાદ પ્રમાણે તો જીવનું અણુત્વ પણ ક્ષુદ્રત્વ, દુઃખિત્વ વગેરેની માફક દેહથી પરિચ્છિન્ન થવાપણું જ છે, વાસ્તવિક નહીં. જીવનું વાસ્તવિક અણુત્વ તો વ્યાપકત્વથી અવિરુદ્ધ છે. જીવને અણુ કહો અને બ્રહ્મને વ્યાપક કહો, તેમાં વિરોધ નથી, એટલે બ્રહ્મથી તેનો વિરોધ નથી થયો. આ પ્રકારે બંધનું સ્વરૂપ સમજાવ્યું. શ્રી પુરુષોત્તમજી ટીકામાં સમજાવે છે કે બધા વિશેષણોનો ફલિતાર્થ એ છે કે જો આચાર્ય ચરણો યથાયજ્ઞ વાળું ઉદાહરણ આપે. 52 પેજ ઉપરની ટીકા છે. ટીકામાં 52 પેજ ઉપર શ્રી પુરુષોત્તમજી ટીકામાં સમજાવે છે કે બધા વિશેષણોનો ફલિતાર્થ એ છે કે જો આચાર્ય ચરણો યથાયજ્ઞ વાળું ઉદાહરણ આપે તો શ્રુતિ એમ કહે છે કે યથાયજ્ઞ ક્ષુદ્રા વ્યુસ્ફુલિંગા વિચરંતી. યથાયજ્ઞ ક્ષુદ્રા વ્યુસ્ફુલિંગા વિચરંતી. જેમ અગ્નિમાંથી તણખલા વિચલિત થાય તેમ બધા જીવો બ્રહ્મમાંથી છૂટા પડ્યા છે, તેવું ઉદાહરણ આપત તો આપ શ્રી જીવને માયાની ઉપાધિથી સંસાર બંધન થઈ જાય છે. એ વાત આપ ન બતાવી શકત, એટલા માટે ચારણીવાળું ઉદાહરણ આપ્યું. એટલે કે અવિદ્યાને કારણે તે ક્ષુદ્રત્વ, દુઃખિત્વ વગેરે તેમને ધર્મો દેખાય છે. કારણ કે મહાપ્રભુજીએ જીવને અવિદ્યાર્થી બદ્ધ બનાવ્યો છે. ઈ નથી એટલે અવિદ્યાર્થી એમ બંધાયેલો છે. અવિદ્યાથી બદ્ધ બતાવ્યો છે એમ.
જ્યારે તેમની અવિદ્યા દૂર થશે ત્યારે તેમને બ્રહ્મત્વનું અવબોધન થશે. ક્ષુદ્રત્વ, દુઃખીત્વ એ માયાના બંધને કારણે છે. હકીકતમાં તે જીવના ધર્મો નથી. જીવ બ્રહ્મનો અંશ છે, બ્રહ્મરૂપ છે. જેમને આવા ધર્મો નથી રહ્યા તે દુઃખીત્વ, ક્ષુદ્રત્વ નથી. જેમ કે સનતકુમારો, જળ ભરત વગેરે બધા મસ્તરામ હતા, કેમ કે તેમની બધી જ અવિદ્યાઓ ચાલી ગઈ હતી. જીવન મુક્ત જેવી અવસ્થાઓ હતી. જે ચારણીનું અણુત્વ બતાવ્યું છે તે જીવનો અંશ જ છે. તે કોઈ ઉપાધિજન્ય નથી, મતલબ કે માયાથી પેદા થયેલું નથી, માયાથી બદ્ધ થયો છે. સાંકર મતવાળા એમ કહે છે કે આ માયાને કારણે જીવ પેદા થયો છે, માટે એ મિથ્યા છે, એવું એ લોકોનું માનવું છે. અવિદ્યાની અંદર બ્રહ્મનું પ્રતિબિંબ પડ્યું એટલે જીવ થયો, પરંતુ જીવનું જે વાસ્તવિક અણુ સ્વરૂપ છે તે બ્રહ્મની વ્યાપકતાથી વિરુદ્ધ નથી જતું. અથવા પુરુષોત્તમ ચરણનું એ કહેવું છે કે યથાગ્નિ ક્ષુદ્રા વ્યુસ્ફુલિંગાદ ઇવ. આ ઉદાહરણ આપે તો જીવના વાસ્તવિક અણુત્વની વ્યાખ્યા થઈ જાત અને અવિદ્યાને કારણે તેમાં ક્ષુદ્રત્વ, દુઃખીત્વ આવ્યું છે તે ન બતાવી શકે. એ કારણથી જ પ્રભુ ચરણોએ વિસ્ફુલિંગા ઇવ ઉદાહરણ ન આપીને છિદ્રા વ્યોમની ચેતના એ ઉદાહરણ આપ્યું છે, એવું તાત્પર્ય છે. પછી ગુજરાતીમાં છે અને પેજ નંબર 44 ઉપર પુરુષોત્તમજીની ટીકા. હવે મોક્ષનું સ્વરૂપ સમજાવે છે. જીવની 3 અવસ્થાઓ છે, શુદ્ધ, બદ્ધ અને મુક્ત. એટલે પહેલા શુદ્ધ હતો, બ્રહ્મરૂપ હતો અને પછી અવિદ્યાથી બદ્ધ થયો. હવે તેનો છૂટવાનો ઉપાય મહાપ્રભુજી બતાવી રહ્યા છે. બીજા બધા માર્ગોમાં સાંખ્ય, કર્મ, જ્ઞાન, ભક્તિ વગેરેની છૂટવાની પ્રોસેસ અલગ અલગ હોય છે. હવે આ જીવને તેમાંથી મુક્ત કેમ થવું એ સમજાવે છે. આ જીવોમાંથી જે જીવને જે પ્રકારની ઉદ્ધાર કરવાની ઈચ્છા પ્રભુ કરે છે તે પ્રકારના કોઈ સંગ મળી જાય અથવા તો ગુરુનો ઉપદેશ મળી જાય વગેરેથી અવિદ્યાની ઉપાધિથી એ યુક્ત જીવને તેનું બ્રહ્માત્મકત્વ બોધીને એટલે કે બ્રહ્મનો અંશ છે એવું જ્ઞાન થશે. ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મતાવબોધને એવું જ્ઞાન થતાં તેની અવિદ્યાત્મક પ્રતિબંધકનો નાશ થાય. ત્યારે બ્રહ્માત્મકતાનો બોધ કરનાર વિશેષ જ્ઞાન એટલે અનુભવ સિદ્ધ જ્ઞાન થતાં પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા તે જીવ વિશે થાય છે. એટલે આપણને એવું જ્ઞાન થશે કે આ જગત પણ અક્ષર બ્રહ્મ છે, હું પણ અક્ષર બ્રહ્મમાં રહીને જ સેવા કરી રહ્યો છું, હું બ્રહ્મનો જ અંશ છું, હું કંઈ અવિદ્યાથી પેદા થયેલો નથી. આ રીતે સર્વ રીતે પોતાનું જે જગતમાં રહી રહ્યો છું તે પણ અક્ષરાત્મક છે તેવું બોધન થશે. ત્યારે આ જગતમાં શ્રી કૃષ્ણને અને પોતાની અંદર પોતાના આત્મામાં શ્રી કૃષ્ણને ખોળી લેશે. સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ એટલે આ જીવની અવિદ્યા દૂર થવાથી અક્ષર બ્રહ્માત્મક બની જાય છે અને અક્ષર બ્રહ્મ છે તે પુરુષોત્તમને બિરાજવાનું ધામ છે, તો તેમાં ભગવાનના પ્રાગટ્યની યોગ્યતા સિદ્ધ થાય છે. ત્યારે જીવ નિજ આત્મા વિશે પોતાના આત્મામાં જ પુરુષોત્તમનું દર્શન કરે છે. અહમ આત્માત્મનામ ઘાતઃ પ્રેષ્ટસન પ્રેયસામપી અતો મયી રતિ કુર્યાદ દેહાધીર યત્કૃતે પ્રિય. ઘાતઃ પ્રેષ્ટસન हम आत्मात्मानं धातो हे धाता हे ब्रह्माजी હું આત્માને આત્મા છું. ધાત નહીં કીધું, ધાતા એટલે हम आत्मात्मानं धातो પ્રેષ્ટસન પ્રેયસામ અતો મયી રતિ કુર્યાદ દેહાધીર યત્કૃતે પ્રિય. ભાગવતનો 3:9-42. અહમ આત્માત્માनं ઘાતઃ 3:9-42. આપણે ઓલા શ્લોકે કંઈક નવારે સર્વકામાં એની કંઈક લખાયો હતો એ શું કરવાનું છે? અહમ આત્માત્માनं ધાતઃ પ્રેષ્ટસન ધાતો અહમ આત્માત્માनं ધાતઃ વિખુસ તો એમ જ પ્રેષ્ટસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાદ દેહાધીર યત્કૃતે પ્રિય. ભાગવતમાંથી જોયું હતું
જોઈને જ લખ્યું. કઈ વાંધો નહીં, ચલો. હું આત્માની પણ આત્મા છું. તે જ્ઞાની જીવને હરિ જ તેના સર્વ સ્વરૂપ છે. તેથી પ્રભુ વિના અન્યની તે અપેક્ષા કરતો નથી. પ્રભુ જ મારી આત્માની આત્મા છે. પ્રભુ જ મારું સર્વસ્વ છે. એવું ભગવાનનું જ્ઞાન સિદ્ધ થઈ જાય છે. અને ભજનમાં ઉપયોગી પદાર્થો, ઘર, ધન, એના સિંહાસન, સામગ્રી વગેરે અર્થની અપેક્ષા થાય છે તે બ્રહ્મમાંથી નહીં પણ પ્રભુની જ છે તેવું એને સિદ્ધ થાય છે. અને તેથી જ તે કદાપી દુઃખી થતો નથી. કેમ કે તે ઉત્તમ અધિકારી છે અને તેની અવિદ્યા દૂર થઈ ગઈ છે. તે સંસારી નથી. જેમ કે પદ્મદાસ હતા તે છોલામાં પણ સેવા સારી રીતે પદ્મનાભદાસ હતા તે છોલામાં પણ સારી રીતે સેવા કરી શકતા હતા. તેમને કોઈ કુંઠા નહોતી. તે વૈકુંઠમાં રહીને જ સેવા કરી રહ્યા છે. તેમને સર્વસ્વ પ્રભુ જ લાગે છે, વસ્તુ નહીં. ઠાકોરજી કરતાં વસ્તુનું મહાત્મય એટલે દુઃખી થઈએ છીએ. એટલું કેમ અધૂરું રહી? મહાત્મય વધી જાય છે, વધારે વધી જાય એટલે એ દુઃખી થઈએ છીએ. આ તાત્પર્યને જણાવવાને માટે આ દ્રષ્ટાંત છે. જેવી રીતે ગંગાજીના તટ ઉપર સ્થિત રહીને કોઈ ત્યાં પ્રવાહ મધ્યમાં જ આધિદેવી ગંગાજીના દર્શન કરે છે, તેમ જ્ઞાની એટલે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, તેઓ જ્ઞાની ભક્ત પોતાના આત્માની અંદર જ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. પરંતુ ભક્તિથી જે ભક્તિ ન હોય તો દર્શન ન થાય. આમ ઉભયત્ર સમજવું એટલે બંનેમાં ગંગાજીના દ્રષ્ટાંતમાં અને ભક્તિથી દેવીના દર્શન થાય છે. તેમ કૃષ્ણનો ભક્ત આધિભૌતિક જગતમાં રહેવા છતાં પણ પોતાના આત્મામાં જ આધિદેવી શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. અર્થાત પોતાના સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત શ્રી કૃષ્ણનું દર્શન કરે છે. જેમ ભક્તિ આધિદેવી ગંગાજીના દર્શનમાં અપેક્ષિત છે, બીજા કોઈ સાધનો દ્વારા ન થાય, તેમ કૃષ્ણ દર્શન પણ ભક્તિની જ અપેક્ષા છે. ભક્તિ ન હોય તો દર્શન પણ દુર્લભ છે. તો પછી ભજન તો ક્યાંથી કરે? ભજ સેવાયામ એટલે સેવા જ ન થાય. આચાર્યશ્રીએ પણ પૂર્વે ભક્ત્યામ યા દ્રશ્યતે ક્વચિત ભક્તિથી જ દર્શન કર્યું છે. તેમ ભાગવતજીમાં ભક્ત્યાહમેક્યામ ગ્રાહ્ય ભક્ત્યાહમ એક ગ્રાહ્ય મેક્યામ ગ્રાહ્ય એટલું છે. ભાગવત 11:14. તેમ એક ભક્તિથી જ હું ગ્રાહ્ય છું. એમ શું બોલો છો? ભક્ત્યાહમેક્યા ગ્રાહ્ય ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. એની સંધિ વિગ્રહ કરો તો ભક્ત્યા અહમ એકમ ગ્રાહ્ય. ભક્તિથી હું એકમાત્ર ગ્રાહ્ય છું. આત્મા પ્રિય સતામ ભક્તિ પુનાતિ મનિષ્ઠા સ્વપાક કામાતિ સંભવાત. આવું વચન ભાગવતમાં પણ હોવાથી ભક્તિની આવશ્યકતા દર્શાવી છે. ગીતાજીમાં પણ કહ્યું છે કે નાહમ વેદેન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એવમ ચ ઇજ્યા ન ચેજ્ય મતલબ કે ન ચ ઇજ્ય ઇજ્ય એટલે યજ્ઞ નથી સંધિ એમ ન ચેજ્યયા ચેજ્ય મતલબ કે ન ચ ઇજ્યયા ઇજ્યયા ન ચેજ્યયા ચેજ્ય એટલે એમાં ઈ છંદ છૂટું પડે ને ચ જ કરો કરી નાખો. ગીતાજી સંધિ વાળું છે ને એમાં જોઈ લેવાય ન ચેજ્ય અને સરળ આપણે સમજ કઈ એમાં વ્યાકરણ છે એક એક શબ્દનો અર્થ કર્યો ને આમાં નહીં હોય. અન્વયાર્થમાં ને નીચે એમાં છે. એવું કોણ એની અંદર નીચે હોય જ આપણે મોટા શ્લોકની નીચે અન્વયાર્થ છે. હોય. આ પછી નાનામાં શાયદ નથી. એમાં નહીં હોય એમાં નહીં હોય નાના હમણાં નવા આવ્યા ને એમાં નથી. એમાં છે મોટામાં. એમાં છે ચેજ્ય અને સતર જ સમજાય હા. ચ ઇજ્યયા આ આપણા પુષ્ટેસ્મિતા આ સ્વાધ્યાયની જેમ જ અન્વયાર્થમાં નીચે ઇજ્ય એટલે યજ્ઞ નામ વેદે ન તપસા ન દાને ન ચેજ્યયા ન ચ ઇજ્યયા એટલે હું ઇજ્યાથી પણ ન મળું ઇજ્ય એટલે યજ્ઞ શક્ય એવમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મા યથા. ગીતાજીનો 11:53 છે અધ્યાયનો 53મો શ્લોક.
કેટલામાં 53મો છે. 54મો એની નીચેનો. 54મો નીચેનો છે, 53મો બે છે, 53 54 બે. જેવા મારા તને દર્શન થયા તેવા દર્શન વેદોથી, તપથી, દાનથી તથા યજ્ઞથી પણ થવા શક્ય નથી. ભક્ત્યા ત્વન્મયા શક્ય અહમ એવમ વિધોર્જુન, એટલે કે અર્જુન, જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વે ન પ્રવેષ્ટુમ ચ પરતમ પરંતપ પરંતપ. તું અનન્ય, તું અનન્ય એટલે અનન્ય ભક્તિથી જ હું પ્રાપ્ત થવાનું. ત્યાં તનન્યયા શક્ય અહમેવ વિદ્વર્જુન. ગીતાજીનો 11મો 54મો શ્લોક છે. પરંતુ હે અર્જુન, હે પરંતપ, અનન્ય ભક્તિથી જ હું એવા પ્રકારનો હું જ્ઞાન થવાને, દર્શન થવાને તથા તત્વથી પ્રવેશ થવાને શક્ય છું. તેથી હું ભક્તિથી જ લભ્ય છું, બીજા કોઈ સાધનોથી લભ્ય નથી. એ વાત આમાં કહી છે. ભક્ત્યામ્યા દ્રશ્યતે ક્વચિત, એટલે ભક્તિથી જ દર્શન થઈ શકે, મર્યાદા માર્ગ વિધિથી ન થઈ શકે, તેમ અહીં ટીકાકાર કહે છે. હવે સંસારી એવું સંસારી અસ્તુ ભજતે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખાત તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંત્યેત લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. જેમ ગંગાજીથી દૂર રહેલો ભક્ત છે તે ગંગાજીમાં સ્નાન, પાન, દર્શન ન કરવાથી અપેક્ષા પ્રમાણે ગંગાજલ વગેરેના અભાવથી દુઃખ ભોગવે છે, તેમ જેની અહંતા મમતા છૂટી નથી તેવો ભક્ત છે તે સેવા સ્મરણ કરવા છતાં પણ દુઃખ ભોગવે છે. હવે આ દુઃખમાંથી દૂર કરવાનો ઉપાય શું? તો કહે ભગવાનનું સ્મરણ, કીર્તન, સેવા કરવી. શ્રી કૃષ્ણના માર્ગમાં રહેલા એ સંસારથી સારી રીતે મુક્ત થઈને આત્માનંદ રૂપી સમુદ્રમાં બિરાજેલા વ્રજભક્તો સાથે વિહાર કરવાવાળા એવા ભગવાન શ્રી કૃષ્ણનું વિશેષ રીતે ચિંતન કરવું, અર્થાત સંસાર આસક્તિ છોડીને ભગવાનનું સ્મરણ, કીર્તન, સેવન અને ભગવત સેવા પરાયણ રહેવું. તેમ કરવાથી તેની સંસાર આસક્તિ દૂર થશે. ત્યાર પછીનો અધિકારી હીન આવી રહ્યો છે. લૌકિક વસ્તુ મેળવવાની ઈચ્છાવાળો જો કૃષ્ણની સેવા કરે તો તે સર્વ રીતે ક્લેશવાળો થાય છે. ક્લેશવાળો હોવા છતાં પણ શ્રી કૃષ્ણનું ભજન ન છોડે તો ભગવાનની કૃપાથી તેની લોકાર્થિતા દૂર થાય છે. તેથી અહંતા મમતાત્મક સંસાર આસક્તિ છે તે ભગવાન છોડાવી દેશે. આગળના શ્લોકમાં આવ્યું ઉપાધિ નાશે વૈજ્ઞાને. જે ઉત્તમ અધિકારી આવ્યો હતો જેની ઉપાધિ દૂર થઈ ગઈ છે, હવે સંસારી મધ્યમ અધિકારી આવે છે. આવા અધિકારીને હજુ પોતાનામાં પણ એવું બ્રહ્મબોધન નથી થયું કે હું બ્રહ્મનો અંશ છું, બ્રહ્મરૂપ છું તેવું જ્ઞાન નથી. એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, જો આ 4 હોય તો ઉત્તમ અધિકારી. પરંતુ આમાંથી એક ઓછું છે તો તે મધ્યમ અધિકારી. આ અધિકારી જગતના વિષયોમાં આસક્ત રહે છે. સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદી નામ અભાવાત તત્ર દુઃખ ભાગ. આ વાતને શ્રી ગુસાઈજી સમજાવે છે. આવા મધ્યમ અધિકારી ભજન તો ગુરુના ઉપદેશ પ્રમાણે જ કરે છે, પરંતુ તેમની કામના સંસાર નિવૃત્તિની છે કે મારું આ અનિષ્ટ છે તે નિવૃત્ત થશે. ભજનનો તો આગ્રહી છે છતાં પણ સંસારી છે. એક એવો લોકાર્થી છે કે લૌકિક વસ્તુ મેળવવાની કામના છે. ભજનનો અનાગ્રહી છે, ભગવાન પાસેથી લૌકિક અર્થ કઢાવવો છે. એક એવો છે જે દેવલક છે, એ તો ભગવાનને જ અર્થ માટે સાધન બનાવી લે છે.
આવો સંસારી ભક્ત ભગવાનનું ભજન કરવાથી સંસાર નિવૃત્તિ દૂર થશે એવા ઉદ્દેશથી ભજન કરી રહ્યો છે. તેને હજુ એવો બ્રહ્મભાવનું જ્ઞાન નથી થયું કે જીવ બ્રહ્મનો અંશ છે, સર્વ કંઈ બ્રહ્માત્મક છે તેવું જ્ઞાન તેમને નથી. ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જે ભક્ત ગંગાજીનો છે તે ગંગાજીથી ઘણું દૂર છે, તે ત્યાં જઈ શકતો નથી. તેનું કારણ તે સંસારી છે. તેને કારણે તે ગંગાજીના કિનારે તેનું સ્નાન, પૂજન, અર્ચન, દર્શન નથી કરી શકતો, એટલે તે દુઃખી થાય છે, કારણ કે તે સંસારી છે. તૃતીય સ્કંદમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે બે નૌકામાં એક એક પગ રાખે તો તેમની દશા શું થાય? ડૂબવાનો વારો આવે એટલે દુઃખી થાય. સંસારી હોય તેને અભિલષિત અર્થ ન મળવાને કારણે દુઃખી થાય. અભિલષિત અર્થ એટલે જેવો જોઈએ એવો ભગવત આનંદ ન મળે, ભજનાનંદ ન મળે. જેવો આનંદ 84,252 ભગવદીઓને થયો એવો આનંદ તે સેવા કરે ત્યારે તેને તેવી ફિલિંગ ભગવત સેવામાં ન થાય કે ભજનાનંદનો આનંદ ન પ્રાપ્ત થાય. સંસાર આસક્તને કારણે તે સત્સંગનો આનંદ ન લઈ શકે, તેટલા માટે તે દુઃખી છે. એ વાત શ્રી ગુસાઈજી સમજાવે છે. આવો ભક્ત ભગવાનની સેવા કરી રહ્યો છે, પણ તેનો ઉદ્દેશ તો સંસાર નિવૃત્તિનો છે. તે સંસારમાં રહેવા માગતો નથી. મીન્સ તેને છોડવું છે પણ તે સંસારને છોડી શકતો નથી. પરંતુ તે છે તો ભક્તિ માર્ગીય. તેને સાક્ષાત ભગવાનનો સંબંધ થતો નથી. સાક્ષાત પ્રભુનું હૃદય પ્રાગટ્ય થતું નથી. તેનું કારણ છે તે સંસારી છે. જે સંસારી જીવ હશે તેની એક બાજુ સંસારી આસક્તિ એટલી પ્રબળ હશે માટે ઠાકોરજી ક્યારેય તેમની અપેક્ષા કરી રહ્યા છે. જો પ્રભુએ આ જન્મમાં તેનું વર્ણન કર્યું હશે તો તેમની લોકાર્થિતાને પ્રભુ છોડાવશે. જો વધારે સંસારાસક્તિ હશે તો પ્રભુ તેમને સંસારમાં જ રાખશે. પ્રભુ કહે, તારા માટે હું વૈકુંઠ છોડીને આવ્યો અને તું સંસારમાં આસક્ત છે, તો ભગવાન પણ તેની ઉપેક્ષા કરી દે છે. ઉપેક્ષા કરવાને કારણે તેની સેવા છૂટી જાય છે. 252 વાર્તામાં એવા ઘણા બધા પ્રસંગો છે. એક ડોકરીની વાર્તા છે. સવારમાં તે પડોશમાં બધે આટા મારી આવે, સંસારની વાતો કરી આવે, ત્યારબાદ સેવામાં અપરસ કરે. આના કારણે સેવામાં અવેર તો આવે, તમારે જોઈ એવી સેવા ન કરી શકો. આવું ઠાકોરજીને ન ગમે. પ્રભુ કહે, હું વૈકુંઠ છોડીને તારે ઘરે સેવા લેવા આવ્યો અને તું ગામમાં રખડોશો. થોડા દિવસમાં તેના મકાનની દિવાલ પડવાથી, તેના હાથમાં લાગવાથી તે ભાંગી ગયો અને તેમની સેવા છૂટી ગઈ. ઠાકોરજી બીજે પધરાવી દીધા. આ રીતે ભગવાન પણ તેમની ઉપેક્ષા કરે છે. સેવા તો તે ગુરુની આજ્ઞા પ્રમાણે કરે, પરંતુ તેમને સ્વાભાવિક રુચિ નથી. સ્વતઃ ઉત્સાહ પ્રભુની સેવામાં નથી. તેમની સ્વાભાવિક રુચિ પાછી સંસારમાં છે. તેના કારણે તે દુઃખી થાય છે. આપણા જીવનમાં જો આવા પ્રસંગો બને તો પ્રથમ ભગવત ભજનને જ પ્રાયોરિટી આપવી જોઈએ. સંસાર આસક્તિને ન આપવી જોઈએ. તે સેવા કરતો હશે તો પણ ચિત્ત તો પ્રભુ પાછું સંસારમાં લાગેલું હશે, એટલે સન્મુખ હોવા છતાં દૂર છે. ભગવત આસક્ત હશે તે ભલે લૌકિક માટે બીજે ગયો હશે, પરંતુ તેનું ચિત્ત તો પ્રભુમાં જ હશે. શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં કહે છે, અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભી. તે આજીવિકાએ ગયો હોય કે સંસારમાં ગયો હોય, પરંતુ તેનું ચિત્ત તો પ્રભુમાં જ હોય. ભગવાનથી દૂર હોવા છતાં પણ તેનું ચિત્ત ભગવાનમાં હોઈ શકે. સંસારી છે તે ભગવાનની સન્મુખ હોય છતાં તેનું ચિત્ત પાછું સંસારમાં આસક્ત હોય છે. આ રીતે જો ભગવત ભજન કરતો હોવાને કારણે તેને ભગવત પ્રાપ્તિ થતી નથી. 84,252 વૈષ્ણવોને જે સેવાનો આનંદ આવતો, સ્વરૂપાનંદની પ્રાપ્તિ થઈ, ભજનાનંદની પ્રાપ્તિ થઈ, તેવો આનંદ આ સંસારીને આવતો નથી. એટલે આવો અલૌકિક અનુભવ થતો નથી. તેની સંસાર આસક્તિના કારણે તેને થતો નથી. એટલે તેને પુષ્ટિ માર્ગીય ફળ આ જન્મમાં ન મળે. તેને કારણે તે દુઃખી થાય છે, કારણ કે તે સંસારી છે. જો પ્રભુએ તેનો અંગીકાર કર્યો હોય તો તે ભગવત ભજનને છોડતો નથી. દુઃખ ભોગવે, દુઃખી થાય, પરંતુ તેની સંસાર આસક્તિ હોવાને કારણે તે સંસારને છોડી નથી શકતો.
તેનું કારણ શ્રી ગુસાઈજી સમજાવે છે કે પ્રભુએ તેનો અંગીકાર કર્યો છે, માટે તે ભગવત ભજનને નહીં છોડે. આમ પ્રભુ ધીમે ધીમે તેની સંસાર આસક્તિ છોડાવશે. પ્રભુએ જો અંગીકાર કર્યો હોય તો સંસારમાં આસક્ત છે તે ભગવત ભજનને છોડતો નથી. ભગવાનને જો આ જન્મમાં અંગીકાર ન કર્યો હોય તો તેનું ભગવત ભજન છૂટી જાય છે, પરંતુ તેને આગળ જ સેવા કરી છે તે વ્યર્થ ન જાય. જો પ્રભુને આ જન્મમાં તેને ફળ ન આપવું હોય, ભગવાનની પ્રાપ્તિ ન થવાની હોય તો વચ્ચે તેનું ભજન છૂટી જશે, કંઈક પ્રતિબંધ આવી જશે. એટલે આ જન્મમાં તેને ભગવત પ્રાપ્તિ નહીં થાય, પરંતુ તેને થોડી પણ સેવા કરી હશે તે વ્યર્થ નહીં જાય. તેને ત્રીજા જન્મમાં જ્યારે તેની કુંપન આવશે ત્યારે તે ભગવત ભજન પરાયણ થઈ જશે અને તેની યાત્રા આગળ ચાલશે. તો આવા સંસાર આસક્તિ કરવું શું? તો તેનો ઉપાય બતાવે છે. આત્માનંદમ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંત્યયેત. મહાપ્રભુજી બતાવે છે કે આપણી સંસાર આસક્તિને કેવી રીતે દૂર કરવી. તો કહે ભગવત સ્મરણ કીર્તન સત્સંગ કરો, તેનાથી સંસાર આસક્તિ દૂર થશે. કારણ કે ભગવત સ્મરણ કીર્તન છે તે ઔષધિ છે, સંસાર રોગની ઔષધિ છે. એવું શ્રી મહાપ્રભુજી પંચશ્લોકીમાં કહે છે. સંગઃ સર્વાત્મના ત્યાજ્ય સચેત ત્યક્તુમ ન શક્યતે સ સદ્ભિઃ સહ કર્તવ્ય સંતઃ સંઘસ્ય ભેષજમ. દુસંગ છે તે છોડવા યોગ્ય છે. ભગવત સંબંધીઓ જે નથી તેઓનો સંગ છોડાવો. તમે છોડવા સમર્થ નથી તો ભગવત ભક્તોનો સંગ કરો, સત્પુરુષોનો સંગ કરો. સત્પુરુષોનો સંગ ઔષધ છે, સંસાર રોગની ઔષધ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંત્યયેત. કૃષ્ણનું ચિંતન કરવાથી સંસાર આસક્તિ છૂટી જશે. કૃષ્ણ કેવા છે? તો કહે નિર્વધિ, આનંદમાં વિહાર કરવાવાળા પૂર્ણાનંદ જે શ્રી કૃષ્ણ છે તેને શ્રી ગુસાઈજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ શબ્દ એટલા માટે મૂક્યો છે કે જે કૃષ્ણ પોતાના નિર્વધિ આનંદમાં વિહાર કરે છે એ શ્રી કૃષ્ણ. અહીંયા એવા ભક્તો કોણ છે કે જેને ભગવાને પોતાના નિર્વધિ આનંદ પ્રાપ્ત કરાવ્યો છે. ભગવાને પોતાનો સ્વરૂપાનંદ, ભગવાને પોતાનો ભજનાનંદ જેને આપ્યો છે એવા ભક્તો કોણ છે? તો કહે આવા ભક્તો તો ગોપીજનો છે, વ્રજભક્તો છે, જેને ભગવાને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. મતલબ પ્રભુ તેમને વશ થઈ ગયા છે. ભગવાને જેની સામે પોતાનો ભોગ્ય ભાવ પ્રગટ કરી દીધો છે, જે પુષ્ટિ માર્ગની પરાકાષ્ઠા છે, કે જ્યાં ભગવાન ભોગ્ય બની ગયા. ભક્તોને એવો ભોક્તિર્ભાવનું દાન ભગવાને કરી દીધું. એટલી હદ સુધી પ્રભુ તેમને વશ થઈ ગયા. એવા કોણ છે? તો કહે તે તો વ્રજભક્તો, વ્રજરત્ન ગોપિકાઓ છે. ભગવાનનો વિહાર ત્યાં વ્રજભક્તો સાથે છે. આવો નિર્વધિ આનંદ પ્રાપ્ત કરવાવાળા એકમાત્ર ગોપીજનો જ છે. આવો જે આનંદ છે તે તો ભગવદ રૂપ જ છે, ભગવત સ્વરૂપાત્મક જ છે અને પ્રભુએ પોતે જ વ્રજભક્તોને એ આનંદ પ્રદાન કર્યો છે. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંત્યયેત. મતલબ વ્રજભક્તોની સાથે વિહાર કરવાવાળા શ્રી કૃષ્ણ. અહીંયા આત્માનંદ એટલે ભગવદ આનંદ, નિર્વધિ આનંદ ભગવદ વાચક અર્થ લે છે. આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ થાય, આત્માનો અર્થ જીવ થાય, આત્માનો અર્થ ભગવાન પણ થાય, આત્માનો અર્થ અક્ષર બ્રહ્મ પણ થાય. પરંતુ અહીંયા આત્માનો અર્થ ભગવાન અર્થ લીધો છે. ભગવાન છે તે પોતાના નિર્વધિ આનંદ છે તેમાં વિહાર કરે છે. તે કોની સાથે કરે? તો કહે કે વ્રજભક્તો સાથે. એવો જે નિર્વધિ આનંદ કે જેની કોઈ સીમા નથી, પૂર્ણાનંદ છે, એવો આનંદ તો ભગવાને વ્રજરત્નોને આપ્યો છે. તેની સાથે પ્રભુ વિહાર કરી રહ્યા છે. વલ્ભાખ્યાનમાં આવે એક બ્રહ્માંડે જેના જસન માયા તેના હુવા કોટી અનંત તોય ત્યાં થકી વાદ્યો જઈ વસ્યો મુખ ધીમંત. ભગવાને પોતાના આત્માનંદ રૂપી સ્વરૂપનો આનંદ છે તે વ્રજભક્તોને પ્રદાન કર્યો છે. પોતાનો આનંદ વ્રજભક્તોમાં સ્થાપીને એની સાથે લીલા વિહાર કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ છે. આવા આત્માનંદ રૂપી સમુદ્રમાં બિરાજેલા વ્રજભક્તો સાથે વિહાર કરવાવાળા એવા ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરવું તો સંસાર આસક્તિ દૂર થશે. કારણ કે એવું ચિંતન છે તે સંસાર રોગની ઔષધિ છે.
આ સંસાર રોગની ઔષધિ એવી છે કે સંસારના બધા રોગો એકી સાથે દૂર કરી નાખે છે. એટલે લીલા પરિકર સહિત ભગવાનનું ચિંતન કરવાથી સંસાર આસક્તિ દૂર થઈ જશે. હવે પુરુષોત્તમજીની ટીકા ગુજરાતીના 45 પેજ ઉપર. ભક્તિથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. આગળ બતાવ્યું તેવું જ્ઞાન તેમને નથી. જીવના સ્વરૂપનું, પ્રભુના સ્વરૂપનું, પ્રભુમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, આવું જ્ઞાન નથી. છતાં ભજન તો કરી રહ્યો છે. તેની શું વ્યવસ્થા? સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ, એ તેની વ્યવસ્થા છે. હવે તેને ટીકાકાર પુરુષોત્તમજી સમજાવે છે. જે પ્રપંચમાં આસક્ત થયેલો ગુરુના ઉપદેશ માત્રથી ભજે છે, ભજન એ સંસારની નિવૃત્તિનો હેતુ છે એમ જાણીને ભજે છે, નહીં કે બ્રહ્મભાવથી, સંપત્તિથી. એટલે સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે. જીવ બ્રહ્મનો અંશ છે. હું અક્ષર બ્રહ્મમાં સ્થિત રહીને ભગવત ભજન કરી રહ્યો છું. એ સંસારની નિવૃત્તિ થાય એ હેતુથી ભજન કરે છે, નહીં કે બ્રહ્મભાવ સંપત્તિથી. કારણ કે તેનામાં પુરુષોત્તમનો આવિર્ભાવ થયો નથી, એટલે તે સંસારી છે. તે તો ગંગાજીથી દૂર રહેલો જેમ ગંગાજીનું ભજન કરે છે અને ત્યાં અપેક્ષિત જલ વગેરેની અપ્રાપ્તિથી દુઃખી થાય છે, તેમ આ ભક્તિ માર્ગમાં સ્થિત જીવ સાક્ષાત સ્વરૂપ સંબંધી અર્થની અપેક્ષા થતાં તે પ્રાપ્ત નહીં કરવાથી ક્લેશયુક્ત થાય છે. એટલે તેની સંસાર આસક્તિને કારણે સ્વરૂપ સંબંધી અર્થની એને પ્રાપ્તિ નથી થતી. ભગવત સ્વરૂપ સંબંધી જે આનંદ મળવો જોઈએ, જે ભજનાનંદ મળવો જોઈએ, એ તેને મળતો નથી. કારણ કે તેની સંસાર આસક્તિને કારણે તેને આનંદ મળતો નથી. તેને કારણે તે દુઃખ ભોગવે છે. જેમ ગંગાજીથી દૂર રહેલો ભક્ત છે, તે ગંગાજીમાં સ્નાન, પાન, દર્શન ન કરવાને કારણે ઘણો દુઃખી થાય છે, તેમ આ સંસારી પણ દુઃખ ભોગવે છે. તેમ આ ભક્તિ માર્ગમાં સ્થિત જીવ સાક્ષાત સ્વરૂપ સંબંધી અર્થની અપેક્ષા થતાં તે પ્રાપ્ત નહીં કરવાથી ક્લેશયુક્ત થાય છે. તો પણ પ્રભુએ એનો અંગીકાર કરેલો હોય તો તે ભજનનો ત્યાગ કરતો નથી. ભલે તે સંસારમાં રહેવા છતાં પણ સંસાર આસક્તિને કારણે દુઃખ ભોગવે છે, છતાં પણ પ્રભુએ જો એની સેવાનો અંગીકાર કર્યો હોય તો તેમની સેવા પણ ચાલુ રહે અને સંસાર આસક્તિ પણ એમને એમ રહે. મતલબ તે ભગવત ભજનને છોડશે નહીં. પણ જો પ્રભુએ એનો અંગીકાર ન કર્યો હોય તો મધ્યમાં જ ભજનમાં પ્રતિબંધ થાય છે. એટલે વચ્ચે તેમનું સંસાર આસક્તિને કારણે ભજન છૂટી જાય છે. એટલે ઠાકોરજી બીજી જગ્યાએ પધારી જાય છે, પરંતુ આગળ એમને જે પ્રભુની સેવા કરી છે તે તો વ્યર્થ જતી નથી. પ્રભુ તેને બીજા જન્મમાં પાછી સેવા પ્રદાન કરાવશે. તેથી તે ભજનનું ફળ તેને અન્ય બીજા જન્મમાં થાય એમ સમજવું. મતલબ બીજા જન્મમાં એવો સંગ મળશે, પાછો તે ભગવત સેવા પરાયણ થશે. આથી આ પ્રવાહી માર્ગી છે એમ નિરૂપણ કર્યું છે. પ્રવાહી માર્ગી એટલે પુષ્ટિ પ્રવાહ, એટલે પુષ્ટિ જીવ છે, પરંતુ પુષ્ટિની અંદરની કેટેગરી છે પ્રવાહ પુષ્ટિ. આવા પ્રવાહ માર્ગી ભક્તની અંદર સંસાર આસક્તિને કારણે પ્રવાહ વધારે છે. પ્રવાહ પુષ્ટિ કેવો હોય તો મહાપ્રભુજી કહે છે, પ્રવાહેન ક્રિયારતા, એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી, જીવના સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવાનમાં અનન્ય રતિ નથી અને રતિ અનુકૂળ ક્રિયા નથી, પરંતુ સેવાની ક્રિયામાં લાગેલો રહે છે. ઘાસીના બળદની જેમ, એટલે કે તેની ક્રિયામાં વધારે રુચિ હોય છે. તેને ભગવાનના ગુણો જાણવાનું કહો, પ્રભુનું મહાત્મ્ય જાણવાનું કહો, તેમાં તેની રુચિ નથી. મર્યાદયા ગુણ જ્ઞાસ્તે, તે જીવ કેવો છે તો તે પુષ્ટિ જીવ જ છે. તેને ભગવાનના ગુણો સાંભળવામાં, ભગવાનના ગુણો જાણવામાં તેની વિશેષ રુચિ હોય છે. એટલે ભગવાનના ગુણોમાં વધારે આસક્તિવાળો છે. પુષ્ટયા વિમિશ્રા સર્વજ્ઞા, પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ એટલે સર્વજ્ઞ, એટલે તેમની સેવા પરફેક્ટ હોય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, સેવાના સ્વરૂપનું જ્ઞાન, લીલા પરિકરનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સ્નેહ હોય. તેનું દરેક કાર્ય પરફેક્ટ હોય. એટલે સ્નેહ પરફેક્ટ અને જ્ઞાન પણ પરફેક્ટ. તેને મહાપ્રભુજી પુષ્ટિ જીવ કહે છે. તે ઉત્તમ કેટેગરીમાં આવે.
આથી આ પ્રવાહ માર્ગીય છે એમ નિરૂપણ કર્યું છે. નહીં તો વચ્ચે અનંગીકાર અને તેને લઈને ભજનમાં પ્રતિબંધ વગેરે ન થાય. તેની લોકાર્થિતા એટલી પ્રબળ છે, તેના કારણે તેને ભજનમાં અંતરાય થઈ ગયો છે. એટલે પ્રભુએ આ જન્મમાં તેનું વિચાર્યું નથી. એટલે શું થશે? તેની સેવા છૂટી જશે. એટલે આ જન્મમાં તેની સેવામાં કંઈક પ્રતિબંધ આવી જશે. અત્ર પુષ્ટિ માર્ગ અલગ રાખીને પ્રવાહ માર્ગની વાત કહેવાનું આ પ્રયોજન છે. જો પ્રભુ પ્રવાહ માર્ગીય એટલે કે લોકાર્થીનો પણ આમ અંગીકાર કરે છે, જન્મ જન્માંતરમાં પણ તેને ત્યજતા નથી, તો પછી શ્રી કૃષ્ણના માર્ગમાં સ્થિત કરનાર પુષ્ટિ માર્ગીય સર્વ લોકથી એટલે કે સંસાર વગેરેથી મુક્ત ભિન્ન અને વિશિષ્ટ અધિક છે લોકાર્થી હોય તેને પણ પ્રભુ છોડતા નથી. તો તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત, સર્વલોકથી વિમુક્ત થઈને ભગવાનનું ભજન કરે તો તેને પ્રભુ કેમ છોડે? એટલે ભગવાનમાં અનન્ય થઈને ભજન કરતો હોય તો તેને પ્રભુ કેમ છોડે? સર્વપદથી એમ સૂચવ્યું છે કે જ્ઞાનીથી તેમ પ્રવાહિક ભક્તથી આ પુષ્ટિ માર્ગી ઉત્તમ છે એવું જણાવ્યું છે. આ લોકોથી જો પુષ્ટિ માર્ગી ઉત્તમ છે તો પછી સાધારણ લોકથી ઉત્તમ હોય એમાં તો નૈમુતિક કહેવું જ શું? જ્ઞાનીને સંસાર નથી અને સંસારના જ્ઞાનના અભાવમાં એને દુઃખ થતું નથી, કારણ કે જ્ઞાન થયા પછી સંસાર રહેતો નથી. જો પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન થાય પછી સંસાર છૂટી જાય ત્યારે પ્રભુની શ્રેષ્ઠતા સ્ફુરવા માંડે, પ્રભુનું મહાત્મ્ય સ્ફુરે ત્યારે આપણને લોકેશના વિદેશના બધા વિષયોની એષણાઓ મેળવવાની જે એષણાઓ હોય છે તે ડાઉન થઈ જાય છે. કારણ કે ભગવાનનું મહાત્મ્ય સમજ્યા પછી બધી વસ્તુઓ ક્ષુદ્ર લાગવા માંડે છે. જ્ઞાનીને સંસાર જ રહ્યો નથી એટલે સંસારના કારણે ઉત્પન્ન થતું દુઃખ પણ થતું નથી. પુષ્ટિ માર્ગની માફક પ્રભુ સ્વરૂપ ઓળખીને મતલબ પ્રભુના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વસ્વનું નિવેદન કરીને સર્વાત્મ ભાવથી ભજન તો આવા જ્ઞાનીને સ્વપ્ને પણ દુર્લભ છે. પુષ્ટિ માર્ગીય તો કેવલ પ્રભુના જ નિયમનમાં રહેલો હોવાથી સર્વ ઉપપન્ન છે, એટલી બધી વસ્તુ તેમને પ્રાપ્ત જ છે. તેથી પુષ્ટિ માર્ગી જ્ઞાની પ્રવાહિક ભક્ત તથા સાધારણ લોકથી પણ ઉત્તમ છે. આ સર્વ શ્રી આચાર્યજીએ તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકત એ પદથી જણાવ્યું છે. પુષ્ટિ માર્ગીને દ્રવ્ય ન હોય તો પછી એ ભજન કેમ કરી શકે? અને જો તેમ ન કરે તો એને પણ દુઃખ તો થાય જ. જો પુષ્ટિ માર્ગી ભક્ત પાસે દ્રવ્ય ન હોય તો ભગવાનની સેવામાં ઉપયોગમાં આવતા પદાર્થો છે તે દ્રવ્ય વગર કેવી રીતે પ્રાપ્ત કરે? અને તે ન હોય તો તેમને દુઃખ થાય, એ તો સ્વાભાવિક છે. ભગવત ભજન ઉપયોગી સામગ્રી ન હોય તો દુઃખ થાય, એ સ્વાભાવિક છે. તો પછી જ્ઞાની વગેરેથી એનામાં શું અધિકતા? એ શંકાનું સમાધાન તો આ પ્રકારે છે. પુષ્ટિ માર્ગીને તો શ્રી કૃષ્ણ એટલે પુષ્ટિ માર્ગીય ભક્તે પ્રગટ કરેલા નિર્વધિ આનંદના વિહાર કરનારો તે આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમેવા વિચિંત્યએ. આવા પુષ્ટિ માર્ગીય ભક્તો તો વ્રજરત્નાત્મક શ્રી ગોપીજનો જ છે. આ આનંદ પણ ભગવત સ્વરૂપાત્મક અને ભગવત દત્ત છે. એટલે ભગવાન દ્વારા દાન થાય ત્યારે એ આનંદ મળે. માટે મૂળમાં આત્માનંદ શબ્દ આત્મ શબ્દ ભગવાનના અર્થમાં યોજેલો છે. નિર્વધિ આનંદરૂપ કૃષ્ણ સુખરૂપ આપ સ્વયં સ્વસ્વરૂપ શ્રી ગોપીજનોમાં વા તદાત્મક તદ્દન સમાજ ખેલે છે. એટલે ભગવાનના જે અંશ ભગવાન જે છે આપ સ્વયં એટલે પોતે આપ જ સ્વયં સ્વસ્વરૂપ સ્વસ્વરૂપ એટલે પોતાના સ્વરૂપ રૂપ ગોપીજનો. સ્વસ્વરૂપ એટલે સ્વ એટલે ભગવાન, ભગવાનના સ્વરૂપ રૂપ ગોપીજનોમાં તદાત્મક તદંશમાં એટલે પોતાના જ અંશમાં પોતાના સ્વરૂપોમાં ભગવાન રમણ કરે છે, ખેલે છે. દ્રવ્યાદિના અભાવમાં એટલે ભગવાનના જે અંશો છે ભક્તો છે એમાં જ ભગવાનનું રમણ થાય છે. દ્રવ્યાદિના અભાવમાં બહાર ભજન ન થાય તો પણ પુષ્ટિ માર્ગીય દુઃખી થતો નથી, તે તો આંતરભજન કરે છે. સેવા ન થાય તો ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણ કરે છે. બહાર કદાચ ભગવત સેવા ઉપયોગી સામગ્રીનો અભાવ હોય તો દ્રવ્યનો અભાવ હોય તો પુષ્ટિ માર્ગીય ભક્ત આંતરભજન કરે છે
અંદર ભગવાનના વિરહનો આનંદ અનુભવે છે. માટે દુઃખ તો પુષ્ટિ માર્ગીને હોય જ નહીં. પુષ્ટિ માર્ગમાં પદાર્થો તો ભાવનાથી સિદ્ધ છે. પદાર્થો ન હોય તો ભાવના કરી લેવાની. સોનાનું સિંહાસન નથી કે થાળી નથી તો ભાવના કરી લેવાની. તે સોનાના પાત્રમાં આરોગી લેશે. એટલે પુષ્ટિ માર્ગમાં વસ્તુ પદાર્થની મહત્તા નથી, ભાવની મહત્તા છે. ભાવનાથી સર્વ સિદ્ધ છે. ઠાકોરજીની સન્મુખ જલનો થાળ સાજી દઈએ અને કહીએ કે આ યમુનાજી છે, તો તેવી ભાવના છે. યમુનાજી છે તેવી ભાવના છે. ઠાકોરજી તેને યમુનાજીનું તટ માની લે છે. ભાવનાથી સિદ્ધ થાય છે. મતલબ કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં એવી કુંઠા ન હોવી જોઈએ કે એવી હાય ના હોવી જોઈએ. એટલે અહીંયા કહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગને દુઃખ તો ન જ હોય. બહાર ભજન ન થાય તો આંતર ભજન તો કરે જ છે. એટલે પુષ્ટિ ભક્ત દુઃખી તો ક્યારેય થતો જ નથી એમ. હવે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. હવે કોઈ લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી કૃષ્ણનું ભજન કરે તો તેની શું ગતિ થાય? કે લૌકિક વસ્તુ ન હોય તો અંતર ભજન કરશે, તેમાં તે દુઃખી તો નહીં જ થાય, આનંદની જ અનુભૂતિ થશે. પરંતુ કોઈ આજીવિકા માટે ભજે તો તેને શું ફળ મળે એવી શંકા થાય તો આચાર્યજી સમજાવે છે કે અહીં લોકાર્થી ચેદમાં લોક શબ્દનો અર્થ લૌકિક એમ સમજવો. લૌકિક અર્થ એટલે લૌકિક વસ્તુ. લૌકિક સંબંધી બધા પદાર્થો મેળવવાની અપેક્ષાવાળો જો કૃષ્ણને ભજે તો વ્યાપારની માફક અર્થ તો સિદ્ધ થાય. પરંતુ આવો લૌકિક અર્થ પણ અનર્થરૂપ હોવાથી આવા પુરુષે કરેલ ભજનમાં ભક્તિ જ ન રહે. એટલે આવો લૌકિક અર્થ મેળવીને પણ ભગવાન તો નહીં જ મળે. લૌકિક અર્થનો જો ભગવાનમાં વિનિયોગ ન થાય તો અંતે તો તે અનર્થરૂપ જ છે. આપણને એવી ફિલિંગ થાય કે લૌકિક અર્થ મળી જાય એટલે કે સ્વર્ગ મળી ગયું, પરંતુ અંતે તો તે અનર્થરૂપ જ છે. આવા પુરુષે કરેલ ભજનમાં ભક્તિ જ ન રહે. તેમને સેવા કરી પરંતુ ભક્તિ ન રહે, કારણ કે તેમનું પ્રયોજન છે તે દૂષિત છે. તે લૌકિક વસ્તુ મેળવવા માટે ભજન કરી રહ્યો છે. તેને કારણે નિરુપધિક ભક્તિ પુષ્ટિ ભક્તિ ન રહી. તેની ભક્તિ છોવાઈ ગઈ, કારણ કે લૌકિક વસ્તુ મેળવવા માટે તેને ભક્તિનું સાધન બનાવ્યું. શ્રી ગુસાઈજી ભક્તિ અંશમાં તેમને કૃષિવત લોકે એમ કહ્યું છે. કૃષિવત લોકે એટલે ખેતીવાડીમાં તમે જલ પાવો તો ધન ધાન્ય થાય, એ કૃષિવત થયું કહેવાય. ખેતી કરો તેના બદલામાં તમને તે ધન ધાન્ય આપે. ભક્તિ અંશ એટલે ધન વગેરેની કામનાની પૂર્તિ માટે જો કોઈ શાસ્ત્રાદિ શ્રવણાદિ કરે તો તે કર્મ માર્ગી સમજવો. અને ઉદર પોષણ માટે આજીવિકાના ઉપાર્જન માટે પોષણ માટે જે શ્રવણાદિ કરે તો તે ખેતીવાડીની જેમ લૌકિક કર્મ કરી રહ્યો છે તેમ સમજવું. તે ભક્તિ નથી, તે ગધા મજૂરી છે. અને શ્રી ગુસાઈજી એમ કહે છે કે મલ પ્રક્ષા નલ માટે ગંગાજીનો ઉપયોગ કરી રહ્યો છે એટલું તેમને પાપ લાગે છે. આવા દુષ્કૃત્ય કરવાથી પાપનો જ ભાગીદાર બને છે. જો લોકાર્થિતાથી ભક્તિ કરે તો તે ભક્તિનો દુરુપયોગ કરી રહ્યો છે. સ્વલ્પમપી જ્ઞાનમ સન એવમ કરોતિ. થોડું પણ જ્ઞાન હશે તે આવું નહીં કરે. આવું ન કરવા માટે મહાપ્રભુજીએ આ બધાને અહીંયા ઉપદેશ આપ્યો છે. આમ આવા પુરુષે કરેલ ભજનમાં ભક્તિ જ ન રહે, અને તે નહીં હોવાથી આવા પુરુષે કરેલું સર્વ ક્લેશરૂપ જ થાય છે, અને તેથી તેવો માણસ દુઃખી થાય છે. માત્ર આ લોકનો ક્લેશ એવાને થાય છે એટલું જ નહીં, પણ પરલોકનો પણ નાશ થાય છે. મતલબ તેને પરલોકમાં પણ કંઈ મળતું નથી, કારણ કે વ્યાપારવત ભજનનો શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. આથી મૂળમાં શ્રી આચાર્યજીએ સર્વથા એ પદ મૂક્યું. એટલે ક્યારેય પણ આવું નિષેધ આચરણ ન કરવું જોઈએ. જેને સ્વલ્પ પણ જ્ઞાન હોય છે તે પણ આમ કરતો નથી, તથાપિ કોઈ જ્ઞાન રહિત આમ કરે એ જણાવવાને મૂળમાં મેં પદ મૂક્યું છે. હજારો લાખોમાં કોઈ એવો મ્યુઝિયમ પીસ હશે જે આવું જ્ઞાન રહિત કરશે. અહીંયા કૃષ્ણ શબ્દ જે વાપર્યો છે તે ભજન કરનારના અભિપ્રાયથી મૂળ નામ મૂક્યું છે. નિરુપધિક ભાવથી જો આપણે કૃષ્ણની સેવા કરી રહ્યા છીએ તો એ કૃષ્ણ છે.
જો તમે નિરુપધિકને છોડ્યા પછી કૃષ્ણ હોવું જરૂરી નથી. પછી કોઈ ભૂત પ્રેત પિશાચ હશે, બાકી કૃષ્ણ તો નહીં જ હોય. શા માટે? ત્યાં કૃષ્ણને આવવાની જ જરૂર નથી. લોકાર્થિતાથી મારું કોઈ ભજન કરતું હોય તો મારી વિભૂતિઓ પર્યાપ્ત છે. તે વસ્તુ મેળવવા માટે મારે આવવાની જરૂર નથી. મારી વિભૂતિઓ પર્યાપ્ત છે, મારે આવવાની આવશ્યકતા નથી. હું ક્યાં જાઉં જ્યાં મારું નિરુપધિક ભજન થતું હોય ત્યાં મારી પ્રાપ્તિ થાય. જો લોકાર્થિતાથી ભજન કરતા હો તો કૃષ્ણ હોવું જરૂરી નથી. આપણી ભ્રાંતિ છે કે તે કૃષ્ણ છે, પરંતુ તે કૃષ્ણ નથી, પરંતુ મૂર્તિ હોઈ શકે. આપણો ભાવ નિરુપધિક હોય તો ભગવાન આવવા તૈયાર છે. પરેના પ્રસંગમાં આવે, પરે પાસે મૂર્તિ પણ ન હતી. શ્રી ગુસાઈજી પરે પધરાવી દીધા. પરેને કહ્યું કે તારી પણ પાતાળ ધરી છે, આરોગવા માટે આવી જા. પરે આવી ગયા. ત્યાં સ્વરૂપ પણ ન હતું, પરંતુ પરેને એવું ન હતું કે હું આની પાસે મેળવી લઉં. તેનો ભાવ નિષ્કામ હતો, તેને કોઈ કામના ન હતી. 84,252 વૈષ્ણવમાં રહસ્ય જોવા મળે. તે ગમે તે કન્ડિશનમાં હોય, પરંતુ ભગવાન પાસે તેમને માગ્યું નથી. બધી પરિસ્થિતિમાં તેઓએ જીવી લીધું છે. 56 ભોગમાં પણ જીવી લીધું. ગદાધર દાસજીએ ઝારીજી ધરાવીને પણ જીવી લીધું. પદ્માનભ દાસે છોલામાં પણ જીવી લીધું. મહાલક્ષ્મીજીને ત્યાંથી સામગ્રી આવી તો ઉપાધિ થઈ. ઠાકોરજીને પૂછ્યું, તમને છોલામાં મજા નથી આવતી? ત્યારે પ્રભુએ કહ્યું, મને તારા છોલા અનુકૂળ જ છે. પદ્મનાભદાસજી કનોજ પધારી ગયા. કુંભનદાસજીને તો ખોડામાં ઠાકોરજી બિરાજતા. કુંભનદાસજી કહેતા, મારી પાસે જે છે તે આપને આપું. ટેટીનું શાક અને બાજરની રોટી. ભગવાનના ભક્તો બધી પરિસ્થિતિમાં રહીને મસ્તીથી જીવ્યા છે. તેમને કોઈ એવી ડિમાન્ડ નથી. ભક્તિ છે તે લૌકિક પદાર્થોથી થાય તેવું નથી. ભગવાનનો સ્વભાવ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે બી આપણી પાસે છે તે બધું પ્રભુને સમર્પણ કરવું જોઈએ અને પ્રભુ સાથે એન્જોય કરો. એકલા માણવાની વૃત્તિ આસુરી વૃત્તિ છે. ભગવાન સાથે એન્જોય કરો. ભગવાન પાસે માંગા માગી બંધ કરો. ભજન કરનારના અભિપ્રાયથી કૃષ્ણ શબ્દ મૂક્યો. ભજન જો આપણું પુષ્ટિ માર્ગીય છે તો એ કૃષ્ણ છે, નહીતર એને કૃષ્ણ હોવું જરૂરી નથી. લોકાર્થીપણું ન હોય અને અર્થ પણ ન હોય તો ભજન ન થાય. તો પછી શું વિશેષ એમ શંકા કોઈ કરે કે તેના પ્રત્યુત્તરમાં આપશ્રી કહે છે કે લૌકિક અર્થ ન હોય અને તેને લઈને દુઃખી હોય તો પણ ગીતાજીના 9મા અધ્યાયમાં કરેલી યાજ્ઞા પ્રમાણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુયહતમ ભક્ત્યુપહૃતમ અનામી પ્રપત્યાત્મન અસ્નામી એટલે આરોગું છું. અસ્નામી પ્રયત્યાત્મન અસ્નામી પ્રયતાત્મન પ્રયત્નપૂર્વક એને હું આરોગું છું. જે મને ભક્તિથી પત્ર પુષ્પ અને જલ અર્પે છે તે પ્રપત્તાત્માવાળાનું ભક્તિથી અર્પેલું હું આરોગું છું. તો યથાસંભવ તેનું ભજન અર્થને લઈને જ અર્થાત સિદ્ધ થાય છે, પણ લોકનો તો નાશ જ થાય છે. એટલે તેને લૌકિક વસ્તુ મળતી નથી, લૌકિક સિદ્ધ થતું નથી. નહીં કે સ્થિતિ નાશ પામે છે એટલે તેનું લૌકિક સિદ્ધ ન થાય, પરંતુ ભજન તો કરે જ છે. તેથી તેટલાથી ભજન સિદ્ધિમાં કોઈ પણ હાનિ નથી, કારણ કે ભગવાનની તેવી ઈચ્છા છે. એ જણાવવાને સર્વથા એમ કહ્યું છે. એટલે ક્લિષ્ટો અપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યથી સર્વથા. મતલબ લૌકિક વસ્તુ મેળવવાની એની કામના ભગવાન સાવ ખતમ કરી નાખશે. ક્લેશવાળો ભગવાનનું ભજન કરી શકતો નથી, એટલે ભગવાન તેના ક્લેશનો નાશ કરે છે. અત્ર હીન અધિકારીની વાત છે. લાભ અને પૂજાના માટે જે યત્ન કરે તો તે ઉપધર્મ દેવ લકત્વ સંપાદક છે. તેથી તે સિવાયના અનિસિદ્ધ પ્રકારથી મારું એહિક સિદ્ધ થાવું એ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતો લોકાર્થી જો કૃષ્ણને ભજે તો સર્વથા દુઃખી થાય છે. જે લાભ પૂજા માટે ઠાકોરજીને વેચે છે તેને બાદ કરતા, એટલે તેને તો ભક્તની કેટેગરીમાં નથી લીધો.
તે તો જઘન્ય છે, નિષિદ્ધ આચરણવાળો છે. હવે એક એવો અધિકારી છે જે દેવલક છે, મતલબ લાભ પૂજા માટે જ ભજન કરે છે, જે ઠાકોરજીને ધંધો બનાવીને બેઠો છે, જેમ અત્યારના આધુનિક મહારાજો દુકાન ખોલીને બેઠા છે. તેવાને છોડીને ભક્ત્યા ભાવે તું તિરસ્તો યથા દુષ્ટેશ્વ કર્મભી અન્યથા ભાવમાપન્ન તસ્મા સ્થાનસ્થ નશ્યતિ. આવાને ત્યાં આરૂઢ પતિત કહ્યો છે. દેવલકત્વ સંપાદક છે, મતલબ તે દેવલક થઈ ગયો. દેવલક એટલે શું? દેવના નામે જે પોતાની આજીવિકા ચલાવતો હોય તેને દેવલક કહેવાય, મતલબ દેવ દ્રવ્ય ખાવાવાળો. તેને નિષિદ્ધ આચરણ કહ્યું છે. જે લોકાર્તિતાથી કૃષ્ણનું ભજન કરતો હશે પરંતુ તેની કામના છે તે જ ભાગ શાસ્ત્રમાં નિંદિત કર્યો છે. જો એ કામના દૂર થઈ જાય તો તે સેવા ભજન ઉપયોગી થઈ જાય. ભગવાનના નામે કમાઈને ભરણ પોષણ કરે તેને પુરુષોત્તમલાલજી આરૂઢ પતિત કહે છે, એટલે ઉપર ચડેલો નીચે પડ્યો. ભક્તિ માર્ગમાં આવીને ભગવાનને જ આજીવિકાનું સાધન બનાવ્યું, એટલે તસ્માત સ્થાનસ્થ નશ્યતિ. જેમ ગંગાજીના કિનારે રહેવાવાળો ગંગાજીનો દુરુપયોગ કરે અને આ ભક્તિ માર્ગનો દુરુપયોગ કરે એટલે તેને આરૂઢ પતિત કહ્યો છે. તે અધત્તમ નરકને જ ગામી છે. શ્રી મહાપ્રભુજીએ જલભેદમાં એમ કહ્યું છે, ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસારોત્પત્તિ હેત્વમ વેશ્યાદી સહિતા મતા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ તું નીચા ગાનોપજીવન. જે માણસ કીર્તન કરીને પૈસા કમાય તે ગાનોપજીવન એટલે કે ગાન ઉપર ઉપજીવન કરવાવાળો છે, એટલે ગાઈને પૈસા કમાવાવાળો. નીચા ગાનો જીવન આવા લોકોને તમે સાંભળો તો તમારે સ્નાન કરવું પડે તેટલી ઇફેક્ટ થાય છે. પૈસા કમાવા માટે ભાગવત કથા કહેતો હોય, કીર્તન કહેતો હોય તેવા લોકોના મુખથી તમે ભગવાનના ગુણો સાંભળો તો તમારે પહેરેલા કપડે સ્નાન કરવું પડે. એટલા બધા અપવિત્ર થઈ જઈએ છીએ. મહાપ્રભુજીએ અહીંયા લાલ આંખ એટલે કે હાર્સ બતાવી રહ્યા છે કે જે વ્યક્તિ ભગવાનના ગુણોને પોતાનું આજીવિકાનું સાધન બનાવતો હોય તો તે જઘન્ય છે. તો સ્વરૂપને આજીવિકાનું સાધન બનાવતો હોય તે કેવો હોય? પરંતુ આવા કેટેગરીના લોકોનું તો મહાપ્રભુજીએ કે ખુલાસો જ નથી કર્યો. પ્રભુના ગુણોને ધંધો બનાવશે પરંતુ સ્વરૂપનો પણ ધંધો બનાવશે એવું તો શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું જ ન હતું. ભગવાનના ગુણો પણ નામાત્મક સ્વરૂપ છે. ભગવાનના ગુણોમાં સાક્ષાત કૃષ્ણ બિરાજે છે, પરંતુ એ ગુણોનો જ્યારે તમે પૈસા કમાવા માટે, પેટીયું રડવા માટે ઉપયોગ કરો ત્યારે એ ભગવદ્ ગુણો છે તે તમારા માટે ભક્તિવર્ધક નથી રહ્યા, તમારા માટે સંસારવર્ધક છે. એવું શ્રી મહાપ્રભુજી જલભેદમાં કહે છે. ક્ષેત્ર પ્રવિષ્ટાસ તે અપી સંસારોત્પત્તિ હેતવ. તમારો સંસાર જ વધારશે. ગુણો માટે શ્રી મહાપ્રભુજીની આવી દ્રષ્ટિ હોય તો સ્વરૂપને જો કોઈ વેચતો હોય, કોઈ ધંધો કરતો હોય તો તેના માટે તો કેવું શું? આવો જઘન્ય ધંધો પ્રભુના સ્વરૂપનો કરશે તેવું તો શ્રી મહાપ્રભુજીએ સ્વપ્ને પણ વિચાર્યું જ ન હતું. નામના ધંધાની વાત શાસ્ત્રમાં કહેલ છે. જલાર્થમેવ ગર્તાસ તું નીચા ગાનોપજીવન. જે ગાન ઉપર ઉપજીવન કરે છે તે સાવ હીન છે, નીચ છે. તેવા લોકો બોલે તેનું સાંભળવું પણ ન જોઈએ. ભલે તે ભગવાનનું નામ હોય, તેને સાંભળવાથી આપણી ભક્તિ નહીં વધે. નામનો ધંધો કરનાર માટે મહાપ્રભુજી આટલા ઉગ્ર હોય તો સ્વરૂપનો કોઈ ધંધો કરે તો મહાપ્રભુજીની કેટલી ઉગ્રતા પ્રગટ કરે. શાસ્ત્રએ ઉગ્રતા પ્રગટ કરી છે. પૃથ્વીએ બ્રહ્માજીને કહ્યું છે, જે બ્રાહ્મણ છે તે મારા નામનો ધંધો કરે છે તેનું મરણ સમયે મારું નામ જ યાદ નહીં આવે. આવા લોકોથી પૃથ્વી બિચારી પીડિત છે. ભગવાનના નામને વેચે છે તેનો મને ભાર લાગે છે, અને આવા લોકો હીન અધિકારીમાં પણ નથી આવતા. તેના સિવાયના અનિશ્ચિત પ્રકારથી મારું એહિક સિદ્ધ થાય, એટલે આ લોકમાં મને કોઈ અર્થ મળી જાય એવા ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતો લોકાર્થી જો કૃષ્ણને ભજે તો સર્વથા દુઃખી થાય છે. અને ભગવત પ્રિય આચાર્ય શ્રી વલ્ભાધીશ્વર
ના માર્ગમાં આ સ્થિતિ કરે છે. એટલે ભગવાન તેના પર કૃપા કરે. ભલે તે લૌકિક વસ્તુ મેળવવાની કામનાથી ભજે, પરંતુ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે, મહાપ્રભુજીના માર્ગમાં સ્થિત છે, એટલે ભગવાનને તેના પર દયા આવે છે. જેના ઉપર હું અનુગ્રહ કરવાની ઈચ્છા કરું છું તેનું ધન ધીમે ધીમે હું હરણ કરું છું. યસ્યા હમનુગૃહામિ હરિષ્યે અનુગ્રહ યસ્યા અનુગૃહામિ હરિષ્યે તદ્ધનમ સને તતો અધનમ ત્યજ્યંત્યસ્ય સ્વજના દુઃખ દુઃખી તમ. ભાગવત 10:88-8. ધન તો અહીંયા ઉપલક્ષણ છે, પરંતુ જે પદાર્થોમાં તેમની આસક્તિ હશે તે પદાર્થોને જ હું હરી લઉં છું, ખતમ કરી દઉં છું, તેમની આસક્તિ દૂર કરાવું છું. આવો જે લોકાર્થી છે એની ભગવાન અપેક્ષા કરે છે અને તેથી ઉપેક્ષા લખ્યું છે. એની ભગવાન ઉપેક્ષા કરે છે અને તેથી દષ્ટ અને અદષ્ટ પ્રકારથી સર્વ પ્રકારે લોકથી એને ક્લેશ પ્રાપ્ત થાય છે. જો તે પ્રભુનું ભજન ચાલુ રાખે તો તેમને ધીરે ધીરે બાહ્ય અને આંતરલોકનો નાશ થઈ જાય છે. મતલબ તેની લોકાર્થિતાનો નાશ થઈ જાય છે. ત્યાર પછી એ મતપરની સાથે મિત્રતા કરેલા ઉપર મારો અનુગ્રહ કરું છું. 10:88-9 છે ને, 8માં છે. આ સ યદા વિત્યોદ્યોગો નિવેણમ સ્યાદ ધનેયા મત્પરમ કૃત મેત્રસ્ય કરીશ્યે મદનુગ્રહમ. 10:88. ભગવાન કહે છે કે મારા પરાયણની સાથે એટલે ભગવાનના ભક્તોની સાથે મિત્રતા કરે પછી તેના પર મારો અનુગ્રહ કરું છું. એટલે હું જેના ઉપર કૃપા કરું છું તેનું ધન ધીરે ધીરે હરી લઉં છું. જ્યારે એ મારો ભક્ત ધનહીન થાય ત્યારે તો તેના સ્વજનોથી પણ દુઃખી દેખાય, એટલે સ્વજનો તેનો ત્યાગ કરે. એમાં પોતાનો સ્વાર્થ ન દેખાતા તેને છોડી દે છે. પછી તે ધન કમાવા માટે ને પછી તે ધન કમાવા માટે પુરુષાર્થ કરે છે. ત્યારે તેનો તે પુરુષાર્થ પણ નિષ્ફળ બનાવી દઉં છું. આ પ્રમાણે વારંવાર નિષ્ફળ જવાથી તેનું મન સંસારથી વિરક્ત થઈ જાય છે. પછી મારા ભક્તો સાથે તે મૈત્રી કરે છે અને તે વખતે હું મારી મેળે જ તેના ઉપર અનુગ્રહ કરું છું. ભગવાનનો તેના ઉપર અનુગ્રહ થાય પછી તેના પ્રતિબંધો પણ દૂર થાય છે અને અનંત્ય બીજો તો દુરાગ્રહાદી દોષથી પ્રભુ તેની સેવાને અંગીકાર કરતા નથી. તો પણ આચાર્યશ્રીની દયાથી નૈવાત્મન પ્રભુ રયમ નિજ લાભપૂર્ણો માનમ જનાદ વિદુષ કરુણો વૃણીતે યજનો ભગવતે વિદ્ધિતમાનમ તશ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રિય. ભાગવત 7:9-11. આ શ્લોકના ન્યાયથી તત્કૃત પ્રભુગામી હોવાથી તેનું ભજન વ્યર્થ જતું નથી, પરંતુ આવા મનુષ્ય ઉપર પ્રભુ અન્ય જન્મમાં અનુગ્રહ કરે છે. મતલબ વચ્ચે તેનું ભજન છૂટી જાય છે. એક લોકાર્થી એવો છે કે ભગવાનને જો એનો અંગીકાર કર્યો હશે તો તેનું ભજન છૂટતું નથી. પ્રભુ તેની લોકાર્થિતાનો નાશ કરે છે. આ અધિકારી એવો છે તેના દુરાગ્રહને કારણે તેની લોકાર્થિતા તેની સંસારાસક્તિ એટલી પ્રબળ હોય એના કારણે તેનું મધ્યમાં જ ભજન છૂટી જાય છે. તેનું ભજન છૂટી ગયેલું હોવા છતાં પણ તેને આગળ કરેલું ભજન પ્રભુ વ્યર્થ નહીં જવા દે. એટલે બીજા જન્મમાં તેની પ્રભુ કૃપા કરીને પાછું ભગવાનનું ભજન કરી શકશે. આગળ આપણા શ્લોક જોઈએ ને 7:11. નૈવાત્મનમ ભાગવત પાછળ નથી લઈશું ક્યાંય આગળ છે એવું ને. પ્રભુ પોતાના સ્વરૂપ લાભ વડે પૂર્ણ છે.
તમે લખો નૈવાતમાં ઉપર પ્રભુશ્ચ નિર્જલા ઈ કયો છો ને નૈવાતમાં હા એ 7:9:11 7:9:11 હા મેં શ્લોક નથી લખ્યો, તમે લખ્યો તો બોલી છું. નહીં મેં નથી કીધું. અર્થ લખ્યો, શ્લોક તો તમે બોલ્યા. એટલે એનું તાત્પર્ય એવું છે કે આ લોકાર્થી જે છે એ જ્યારે પ્રભુનું ભજન કરી રહ્યો છે ત્યારે ત્યાં આ 7મા સ્કંદના 9મા અધ્યાયમાં ભગવાન એ વાત કહે છે કે હા, એ પ્રભુ છે પોતાના સ્વરૂપ લાભ વડે પૂર્ણ છે. લખો જ બધું. આગળ જ હજી બોલ્યા જ ને ઈ જ છે ને પણ એમાં જ આગળ આવે છે. પછી પાછો લખો. પાછો ઈ જ નથી. repeat થતું હા. હશે. સ્વરૂપ લાભ વડે પૂર્ણ છે. નૈવાત્મન પ્રભુશ્ચ નીચ લાભ પૂર્ણ માનવ. એ તો બોલ્યા. હા લખ્યું છે. ઈ જ. પ્રહલાદ એમાં પ્રહલાદજી કહે છે કે પ્રભુ પોતાના સ્વરૂપ હા. લાભ વડે જ પૂર્ણ છે અને એ અજ્ઞાની લોકો તરફથી પોતાની સેવાની કે સત્કારની ઈચ્છા કરતા નથી, કારણ કે ભગવાન પોતે પોતાના સ્વરૂપ લાભથી જ પૂર્ણ છે. સ્વાનંદ તુંદિલ છે, આત્મારામ છે, આપ્તકામ છે. બીજા તેની સેવા ન કરે તો ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. આપણા જીવનની નિરર્થકતા છે. ભગવાન તો પૂર્ણ કામ છે. પ્રભુની સેવા ન કરવાથી ખોટ તો આપણા જીવનમાં આવવાની છે. પ્રભુ તો પૂર્ણ કામ છે, તેને કંઈ ફરક પડવાનો નથી. છતાં પણ પ્રભુ તો દયાળુ છે. થોડું ઘણું પણ ભજન કર્યું હશે તે પ્રભુ વ્યર્થ નહીં જવા દે. બીજા જન્મમાં ત્રીજા જન્મમાં પ્રભુ જ્યારે વિચારશે ત્યારે તે પ્રભુ ભજન કરશે જ. શ્રી પુરુષોત્તમજી આ પ્રમાણે વ્યાખ્યાન કરી નિજ અભિપ્રાય દર્શાવે છે કે સંસારી ત્રિવિધ છે. એક સંસારની નિવૃત્તિની ઈચ્છા રાખનાર, બીજો લોકાર્થી જે સેવાનો આગ્રહ રાખનાર, ત્રીજો સેવાનો આગ્રહ નહીં રાખનાર. તેમની સેવા વચ્ચેથી છૂટી જશે. આ ત્રણેયના ફલ ઉપર કહ્યા છે એમ ટીકાકાર કહી રહ્યા છે. એમાં સંસારી છે ભજન કરી રહ્યો છે પણ સંસારની નિવૃત્તિ અને સંસારની નિવૃત્ત કરવા માંગી રહ્યો છે કે મારો સંસાર છૂટે તો સારું. એક છે એ લોકાર્થી છે, મતલબ લૌકિક વસ્તુની કામના છે પ્રભુ પાસેથી, પણ સેવામાં આગ્રહ એટલો છે. અને એક એવો છે કે એને સેવામાં ઇન્ટરેસ્ટ નથી, લૌકિક વસ્તુ મેળવવામાં ઇન્ટરેસ્ટ છે. ત્રીજો જે છે ને એ સેવાનો અનાગ્રહ છે, સેવામાં આગ્રહ નથી પણ લૌકિક વસ્તુ ભગવાન પાસે જોઈએ એટલે એની વચ્ચે છૂટી જશે. બહુ સુંદર, ખૂબ ખૂબ અભિનંદન. કરવું છે આગળ કેટલા થયા? 17 સત્યાસોલા લોકો આવે. આવે અહીંયા રાખીએ.